ભાજપના ઉમેદવાર દ્વારા આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરવાના મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। વડોદરા લોકસભા ભાજપના ઉમેદવાર દ્વારા આદર્શ ચૂંટણી આચાર સંહિતા ભંગ કરી હોવાના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં લેખિત વાંધો ઉઠાવી ફરિયાદ કરી છે। વડોદરામાં લોકસભાની ચૂંટણી તારીખ 7મી મેના રોજ યોજાનાર છે, જેમાં વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશી છે, જેઓ પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે। તેઓના પ્રચાર પ્રસાર માટેના હોર્ડિંગ્સમાં ડોક્ટર હેમાંગ જોશી લખેલું જોવા મળે છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ વાંધો ઉઠાવ્યો છે અને ચૂંટણી પંચમાં વાંધો ઉઠાવી આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદ આપી છે, જેમાં જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ફિઝિયોથેરાપિસ્ટને ડોક્ટર લખવાની અનુમતિ નથી તે જણાવ્યું હતું। સાથે જ એવો પણ આક્ષેપ કર્યો હતો કે લોકસભાના વડોદરાના ઉમેદવારે પોતાની ચૂંટણી ફોર્મમાં ડોક્ટરનો ઉલ્લેખ નથી કર્યો, છતાં પ્રચાર પ્રસારમાં હોર્ડિંગ્સોમાં તથા બેલેટ મતદાન સમયે પોતાના નામની સામે ડોક્ટર લખી લોકોને ગુમરાહ કર્યા છે અને ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો હોય તેઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે લેખિતમાં ફરિયાદ આપી છે। ચૂંટણી અધિકારી જે છે, જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી, એમની પાસે તમામ પાવર છે, તમામ સત્તા છે। અમે તો એવું પણ કીધું કે તમે જો એ લોકો ધારે તો આમાં એમનું ફોર્મે રદ થઈ શકે, જે ચૂંટણીમાંથી એમનું નોમિનેશન દૂર થઈ શકે જો સત્તાનો ઉપયોગ થાય તો। પરંતુ અમે અત્યારે માંગણી એવી કરી છે કે જે કાયદાકીય આઈપીસીની જે કલમ લાગતી હોય એ પ્રમાણે કાયદાકીય કેસ થવો જોઈએ અને એમના હજુ તો ચલો સરકારી કર્મચારીનું વોટિંગ થયું, પરંતુ જે મેઇન વોટિંગ છે પ્રજાનું એ બાકી છે। તો જે ઈવીએમ છે એની પરથી એમના નામની આગળથી ડૉક્ટર લાગવું જોઈએ નહીં। તમે જો નિકનેમની વાત કરતા હોય તો આજે અમારા ઉમેદવાર જસપાલસિંહ પડિયાર છે તો એમનું નિકનેમ બાપુ છે, તો નામની પાછળ નિકનેમ આવે, કોઈ દિવસ નામની આગળ ના આવે, એટલે એ પણ એમનું બહાનું ચાલે નહીં। એટલે ડૉક્ટર જે લખ્યું છે એ ખોટી રીતે લખ્યું છે અને ડૉક્ટર શબ્દ હટાવાય અને જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું જે વાયોલેશન થયું છે એ બાબતે કાયદાકીય કેસ થાય એ અમારી માંગણી છે। કાલે તમે આવ્યા હતા, જે મુદ્દો હતો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લઈને એક મુદ્દો હતો ને જેની તમે રજૂઆત કરી હતી, એ રજૂઆત બાદ આજે તમે પાછા આવ્યા છો, 12 વાગ્યાનો અલ્ટિમેટલ ટાઈમ આપેલો, શું કહેશો? ગઈકાલે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીને રજૂઆત કરી હતી લેખિતમાં, અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ સંદર્ભે અમે લેખિતમાં એમને રજૂઆત આપી હતી। આજે એમને કીધું હતું કે તમને 12 વાગ્યા સુધી એનો જવાબ મળશે, પરંતુ અત્યારે લગભગ 1 વાગ્યો પરંતુ જવાબ નથી મળ્યો। અમે રાહ જોઈને બેઠા છે। અમારો પ્રશ્ન એ હતો કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એમને આદર્શ આચારસંહિતાનો ભંગ થયો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એમને જે એમના પ્રચાર પ્રસારમાં એટલે કે બેનરમાં, હોર્ડિંગમાં, એમના સોશિયલ મીડિયામાં જ્યારે બધી જગ્યાએ એમને આગળ પોતે ડૉક્ટર છે એવું લખાયું છે। એ એમની જે અમે જ્યારે એમનું એફિડેવિટ જોયું તો એફિડેવિટમાં એમને ડૉક્ટર લખેલું નથી, પરંતુ એમનો જે અભ્યાસ છે એ ફિઝિયોથેરાપિસ્ટ થયા છે। તો જે દેશની વડી અદાલત છે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે કે એમાં ફિઝિયોથેરાપિસ્ટ એ પોતાની આગળ ડૉક્ટર લખાવી શકે નહીં। એમાં જે કહેવાય કે ફિઝિયોથેરાપિસ્ટ કેન નોટ યુઝ ધ પ્રીફિક્સ ડૉક્ટર, અને આ જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA છે એની વેબસાઇટ પર પણ લખેલું છે અને સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો છે। તો અમે રજૂઆત એવી કરી કે કારણ કે હમણાં જ સરકારી કર્મચારીઓનું વોટિંગ થયું અને અમારા ચૂંટણી એજન્ટ જે છે કલ્પેશભાઈ પટેલ, એમને પણ જ્યારે બેલેટ જોયું તો ખ્યાલ આવ્યો કે એમાં ડૉક્ટર લખેલું છે આગળ। તો જ્યારે સુપ્રીમ કોર્ટનો ગાઈડલાઇન છે કે ફિઝિયોથેરાપિસ્ટ એ ડૉક્ટર લખી શકે નહીં અને એમની PhD હજી પૂરી થઈ નથી, તો એ ડૉક્ટર શું કામ લખાઈ રહ્યા છે? ઈવીએમના મશીન પર એટલે કે ઈવીએમનું જે બેલેટ યુનિટ છે એની પર અને બેલેટ પેપર પર ડૉક્ટર લખેલું શું કામ છે? તો આ સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને એના મુજબ એમાં કાયદાકીય જે જોગવાઈ છે કે એની અંદર પિનલ કોડ IPCની અલગ અલગ ધારાઓ હેઠળ કાનૂની દંડની જોગવાઈ છે, કારણ કે એમને ચુકાદા મુજબ ચુકાદાનું વાયોલેશન કર્યું હોય એવું લાગે છે। અને ખાસ કરીને વડોદરાની પ્રજા, જ્યારે તમે વિચાર કરો કે ભાઈ આ પ્રજાને પણ ગેરમાર્ગે દોરી રહ્યા હોય, કારણ કે તમને જ્યારે સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ તમે ડૉક્ટર લખાઈ શકતા નથી તો તમે, અને તમારા પોતાના એફિડેવિટમાં પણ ભાજપના ઉમેદવારે ડૉક્ટર લખેલું નથી, તો પ્રજાને શું કામ ગેરમાર્ગે દોરી રહ્યા છે? પ્રજાને પ્રેરિત કરી રહ્યા છે વોટ આપવા માટે। એટલા માટે એમના તમે હોર્ડિંગો જુઓ, એમનો બેનર જુઓ। અચ્છા, દેશના પ્રધાનમંત્રીનો જે લેટર છે એમાં પણ એમને ડૉક્ટર લખેલું છે, એટલે પ્રધાનમંત્રીને પણ એમને સાચું ના કીધું હોય કદાચ એવું લાગે છે। તો આ જે એમને કૃત્ય કર્યું છે એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું વાયોલેશન છે અને એમાં
અમારી માંગણી છે કે આમાં જે પણ કાયદાકીય કેસ થતા હોય, કારણ કે અત્યારે જ્યારે આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે તો જિલ્લા ચૂંટણી અધિકારી જે છે કલેક્ટરશ્રી એ જ સર્વે સર્વા કહેવાય, તો એમને આમાં વડોદરાના પોલીસ કમિશનરને નિર્દેશ આપીને આમાં કાયદાકીય પણ જે પોલીસ કેસ થતા હોય, આઈપીસીની જે કલમો લાગતી હોય, કારણ કે એમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું વાયોલેશન છે. તો ખાસ કરીને અને પ્રજાના તમે જ્યારે સેવક બનવા નીકળ્યા હોય તો તમારે તો સાચું બોલવું જોઈએ. આજે સોગંદનામામાં તમે એવું લખ્યું છે કે એમાં ડૉક્ટર નથી લખ્યું, પરંતુ બીજે બધે તમે પ્રચાર પ્રસાર કરો છો એમાં ડૉક્ટર લખો છો, એટલે પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે, પ્રજાને પોતાની બાજુ આકર્ષણ વોટ લેવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આ તદ્દન ખોટું છે અને આદર્શ આચારસંહિતાનો ભંગ થયો છે એવું મારું માનવું છે. આજે ચૂંટણી પંચ હોય કે રાજકીય પક્ષો હોય કે અપક્ષ હોય, તમામે આચારસંહિતાનું પાલન કરવું જોઈએ, પરંતુ આની અંદર આચારસંહિતાનો ભંગ થયો છે એ અમારું માનવું છે અને માટે અમે લેખિતમાં આપ્યું છે. કલેક્ટરશ્રી દ્વારા હજુ અમને કોઈ લેખિતમાં જવાબ આપ્યો નથી. જે પણ જવાબ મળશે પછી એમાં અમે આગળ જે પણ કાર્યવાહી કરવાની હશે અમે કરીશું. આ વિષયને લઈને તમે પ્રેસ કોન્ફરન્સ પર કરવાના છો. એટલે આજ તમને જ્યાં સુધી મારી પાસે આજે કલેક્ટરશ્રી જે છે એમને લેખિતમાં જવાબ નથી આપ્યો તો હું પ્રેસ કોન્ફરન્સ કેવી રીતે કરી શકું? એટલે અમે એમના જવાબની રાહ જોઈ રહ્યા છે અને એ સંદર્ભમાં આજે તમારી સમક્ષ જે વાત કરી રહ્યો છું એક આ પ્રેસ કોન્ફરન્સ જેવું જ એનો ભાગ છે, કારણ કે કલેક્ટર કચેરીએ તમે બધા અહીંયા ઉપસ્થિત છો અને તમે પણ ઘણા સમયથી ક્યાંના રાહ જોઈ રહ્યા છો, પણ જ્યારે જવાબ આવશે ત્યારે અમે એને પેપરના સમાચારપત્રોમાં પણ પ્રસારિત કરીશું અને તમારા સુધી પણ એ માહિતી પહોંચાડીશું કે અમને શું જવાબ આપ્યો છે. પરંતુ જો નિષ્પક્ષ ચૂંટણી કરવાની ચૂંટણી પંચ વાતો કરતા હોય તો નિષ્પક્ષ ચૂંટણી ત્યારે જ થાય, જ્યારે સાબિત થાય જ્યારે આ જે ઈવીએમ મશીનનું જે વોટિંગ માટે જ્યારે જશે એમના બીયુ પર ઈવીએમના બીયુ પરથી ડૉક્ટર શબ્દ હટાવવો પડે અને જે સરકારી કર્મચારીઓના બેલેટ પર ડૉક્ટર લખીને વોટિંગ થઈ ગયું એનું આ લોકો શું કરશે? કારણ કે સોગંદનામામાં નથી લખ્યું તો પ્રચાર પ્રસારમાં શું કામ લખવામાં આવે છે, એમના સોશિયલ મીડિયા પર શું કામ લખવામાં આવે છે? તો આ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા હોય એવું મારું માનવું છે, માટે અમે આ માગણી કરી છે.